સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યુવા કલાના ઉત્સવ કલા મહાકુંભ 2025-26નું આયોજન કરાયું છે। રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં કલા મહાકુંભ 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલા સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યુવા કલાના ઉત્સવ કલા મહાકુંભ 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કલા મહાકુંભને સંબોધન કરતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું છે કે કલા મહાકુંભને લીધે સમાજના છેવાડે રહેલી યુવા પ્રતિભાઓ અને કલા કસબીઓને પોતાની કલાને નિર્દેશિત કરવા માટે પ્લેટફોર્મ મળ્યું છે। તેમણે આ અંગે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તેમના તાજેતરના એક પ્રવાસ દરમિયાન ગિરનાર નેસની મુલાકાતમાં જાનકી નામની યુવા કલાકાર દ્વારા જે દુહા છંદ સંભળાવવામાં આવ્યા છે તેનો વિડીયો વાયરલ થતા લાખો લોકોને તેની પ્રતિભાની જાણ થઈ છે અને આ રીતે જ એક ઉભરતા કલાકારને નવું પ્લેટફોર્મ મળ્યું હતું જે કલાની તાકાત દર્શાવે છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।